નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 21 અને 22 મેના રોજ મિથુન રાશિના જાતકો માટે બની રહેલા આકાશી ગ્રહયોગો વિશે. આપણા તાજેતરના સ્ત્રોતો પરથી એ સ્પષ્ટ દેખાય છે કે આ બે દિવસો કંઈ સામાન્ય દિવસો નથી. બ્રહ્માંડમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે જે નવી ઊર્જા અને જબરદસ્ત તકો લઈને આવી શકે છે. તો ચાલો આ બધી જ જટિલ જ્યોતિષીય ગણતરીઓને આજે આપણે એકદમ સરળ અને બોલચાલની ભાષામાં સમજીએ. જુઓ, આખી વાતને બરાબર સમજવા માટે આપણે આજના આ સેશનને 5 અલગ અલગ ભાગમાં વહેંચી દીધું છે. પહેલા આપણે 4 શક્તિશાળી યોગ વિશે વાત કરીશું, પછી સંપત્તિ અને કારકિર્દી, ત્યારબાદ સ્વાસ્થ્ય અને પરિવાર, પછી પ્રેમ અને શિક્ષણ, અને છેલ્લે 22 મેના ખાસ આત્મનિરીક્ષણ વિશે જોઈશું. ફટાફટ આગળ વધીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અને જોઈએ કે આ 21 મેનો દિવસ ખરેખર આટલો ખાસ અને દુર્લભ શા માટે મનાય છે. માહિતી પ્રમાણે 21 મેના રોજ 1-2 નહીં પણ પૂરા 4 મોટા શુભ યોગ એકસાથે બની રહ્યા છે. ગુરુ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ. હવે વિચારો, જ્યારે આટલી બધી પોઝિટિવ એનર્જી એક જ દિવસે ભેગી થતી હોય ત્યારે તે ખરેખર પ્રગતિ માટે એક જબરદસ્ત અને અનોખી તક ઊભી કરે છે. હવે આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે ગુરુ પુષ્ય યોગ. આનો સીધો અને સિમ્પલ ખગોળીય અર્થ એ છે કે ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ થવો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ટાઈમિંગ એટલું પરફેક્ટ છે કે આ દિવસે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરો અથવા કોઈ મોટો નિર્ણય લો તો તેના લાંબા ગાળાના ફાયદાઓ મળવાની શક્યતા ઘણી વધી જાય છે, જાણે લોટરી લાગી ગઈ હોય. એટલું જ નહીં, આ સમયગાળામાં ચંદ્રમા મિથુન રાશિથી બીજા ભાવમાં પ્રવેશી રહ્યો છે. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ બીજો ભાવ સીધો તમારા બેંક બેલેન્સ, પરિવાર અને તમારી બોલવાની રીત સાથે જોડાયેલું છે. એટલે કે તમારો આત્મવિશ્વાસ તો વધશે જ, પણ સાથે સાથે તમારી વાણીમાં એવી મીઠાશ આવશે કે સામેવાળી વ્યક્તિ બસ તમારી વાત માનવા માટે તૈયાર જ થઈ જશે. સમજો કે લાંબા સમયથી સતાવતી આર્થિક ચિંતાઓ હવે દૂર થવાની તૈયારીમાં છે. બરાબર. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ચાલો જોઈએ કે આ બધી આકાશી હિલચાલ તમારા પાકીટ અને તમારી ઓફિસ લાઈફ પર કેવી અસર કરે છે. આ ખરેખર ખૂબ રસપ્રદ છે. આર્થિક નિર્ણયો માટે સ્ત્રોતોએ એકદમ ક્લિયર કટ ગાઈડલાઈન આપી છે. એક તરફ તેઓ ભારપૂર્વક કહે છે કે લાંબા ગાળાના રોકાણ કરો, જેમ કે કોઈ સારી પોલિસી લો, સોનું કે ચાંદી ખરીદો કે પછી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો. આનાથી ચોક્કસ ઘરમાં સમૃદ્ધિ આવશે. પણ હા, બીજી બાજુ એક બહુ મોટી ચેતવણી પણ છે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ કે રાતોરાત અમીર બનવાના જોખમી રસ્તાઓથી દૂર રહેજો. ઉતાવળમાં લીધેલો કોઈપણ આર્થિક નિર્ણય અહીં ભારે પડી શકે છે. અને હા, પૈસાની બાબતમાં એક બીજી ખાસ સલાહ પણ અપાઈ છે. કહેવાય છે ને કે બધા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. બસ એ જ રીતે તમારી આર્થિક યોજનાઓ કે સિક્રેટ્સ અત્યારે બધાની સાથે શેર કરવાનું ટાળજો. કારણ કે અમુક લોકો બહારથી તમારા બહુ સારા હિતેચ્છુ દેખાતા હશે, પણ અંદરખમે તમારી સફળતા જોઈને તેમને ઈર્ષ્યા પણ થઈ શકે છે. થોડી સિક્રેટ્સ રાખવી અત્યારે બહુ જરૂરી છે. પ્રોફેશનલ લોકો માટે, ખાસ કરીને જેઓ નવી નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ ડેટા બહુ અગત્યનો છે. જો અત્યારે ઓફિસમાં બધું બરાબર ચાલતું હોય તો ઉતાવળમાં નોકરી છોડવાનો વિચાર માંડી વાળજો. કેમ? કારણ કે શક્યતા છે કે ટૂંક સમયમાં તમને કોઈ બહુ મોટી અને પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન મળવાનું છે. અને જે લોકો માર્કેટિંગ, મીડિયા, શિક્ષણ કે ઓનલાઈન બિઝનેસમાં છે, તેમના માટે તો આ સમય એકદમ બેસ્ટ છે. અટકેલા કામો ફરીથી જોરદાર ગતિ પકડશે. હવે વાત કરીએ આપણા ત્રીજા વિભાગની. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ બ્રહ્માંડીય ઊર્જા તમારા શારીરિક સ્વાસ્થ્ય અને ઘરના વાતાવરણને કેવી રીતે અસર કરે છે. દિવસ દરમિયાન એનર્જીના લેવલમાં આવતો ઉતાર-ચઢાવ ખાસ નોંધવા જેવો છે. સવારનો સમય જુઓ તો એકદમ હાઈ એનર્જી. તમે એકદમ ફ્રેશ અને કોન્ફિડન્ટ ફીલ કરશો. પણ સાંજ પડતા પડતા આ ચિત્ર થોડું બદલાઈ શકે છે. સાંજના સમયે કદાચ થોડું ચીડિયાપણું આવી શકે છે. એટલે આ સમયે તમારે તમારા શબ્દો પર થોડો કાબૂ રાખવો પડશે અને એકદમ શાંતિથી કામ લેવું પડશે. કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં મોટી તિરાડ પાડી શકે છે. ખરું ને? ઘરના વાતાવરણની વાત કરીએ તો ઓવરઓલ બધું ખુશનુમા રહેશે. જે કપલ્સ ઘરે નવા મહેમાનની એટલે કે બાળકની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે પણ સારા સમાચાર આવી શકે છે. પણ અહીં એક બહુ જ સ્પેસિફિક એલર્ટ છે. સાસરી પક્ષ સાથે વાત કરતી વખતે એકદમ નમ્રતા રાખવી. નાની અમથી બોલાચાલી પણ લાંબા ગાળાનો પસ્તાવો લાવી શકે છે. માટે સાવધાન. અને હા, બદલાતી ઋતુમાં નાના બાળકોના સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખજો. ચાલો
હવે ચોથા વિભાગ પર આવીએ અને જોઈએ કે આ આકાશી ગોઠવણી તમારા અંગત સંબંધો અને વિદ્યાર્થીઓના જીવન પર શું અસર પાડે છે. આ ટેબલ બધી પરિસ્થિતિઓને એકદમ ક્લિયર કરી દે છે. જુઓ, જેઓ પહેલેથી જ રિલેશનશિપમાં છે તેમના માટે રોમેન્ટિક ટ્રીપના ચાન્સ છે અને જૂની ગેરસમજો દૂર થશે. બસ ખુલ્લા મને વાતચીત કરતા રહો. જે લોકો સિંગલ છે તેમના ગ્રુપમાં કોઈ નવી એન્ટ્રી થઈ શકે છે, પણ સલાહ એ છે કે તરત જ લાગણીઓમાં તણાઈ ન જવું અને પ્રેક્ટિકલ રહેવું. અને વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણવાળા વિદ્યાર્થીઓએ પોતાના ફોકસને બરાબર પકડી રાખવું પડશે, કારણ કે રિઝલ્ટ મિશ્ર રહી શકે છે. ધ્યાન બિલકુલ ન ભટકે એનું ખાસ ધ્યાન રાખવું. છેલ્લે આપણે પહોંચી ગયા છીએ 5મા અને અંતિમ વિભાગ પર. 21 મેની આટલી બધી દોડધામ પછી 22 મેના રોજ આ ઊર્જા કેવી રીતે એકદમ શાંત વિશ્લેષણ તરફ વળે છે તે સમજવા જેવું છે. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કેલેન્ડરનું પાનું બદલાઈને 22 મે થાય છે ત્યારે આ એનર્જીમાં એવો તે શું મોટો ફેરફાર આવે છે. સ્ત્રોતો જણાવે છે કે 22 તારીખે ચંદ્રમા અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આનો સીધો અર્થ એ કે 21 તારીખની પેલી સુપર એક્ટિવ એનર્જી હવે એકદમ શાંત, ગંભીર અને વિચારશીલ દિવસમાં બદલાઈ જાય છે. આ દિવસ કંઈક નવું કરવા માટેની ભાગદોડનો નથી, પણ શાંતિથી બેસીને આત્મનિરીક્ષણ કરવાનો છે. તમારા મનની મૂંઝવણો દૂર કરવા અને લાંબા ગાળાનું પ્લાનિંગ કરવા માટે આ સમય એકદમ બેસ્ટ છે. અને આ શાંત ઊર્જાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે સ્ત્રોતોએ એક બહુ જ સિમ્પલ પણ સચોટ ઉપાય આપ્યો છે. તમારી પાસે ઓફિસમાં કોઈ લીલા રંગની વસ્તુ રાખો, કદાચ લીલો રૂમાલ, પેન કે શર્ટ. એની પાછળનું લોજિક એ છે કે લીલો રંગ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે, જે મિથુન રાશિનો સ્વામી છે. આ નાનકડો ઉપાય માનસિક શાંતિ, શાર્પ માઇન્ડ અને આર્થિક ફાયદો લાવવામાં બહુ મોટી મદદ કરી શકે છે. તો આખરે આપણે સૌએ એ વિચારવાનું છે કે શું 21 મેની એ હાઈ એનર્જી અને એક્શનનો સાચો ઉપયોગ કરવાથી આપણને 22 મેના એ ઊંડા આત્મનિરીક્ષણ માટે જરૂરી આર્થિક અને વ્યક્તિગત ક્લેરિટી મળશે ખરી? 21 તારીખનું બેલેન્સ અને 22 તારીખની શાંતિ, શું આ 2 દિવસનું યોગ્ય મેનેજમેન્ટ તમારી લાંબા ગાળાની જર્નીને એક નવી જ દિશા આપી શકશે? આની પર ચોક્કસ વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.